નડિયાદના ઉત્તરસંડામાં ઉત્તરસંડા પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડની 88મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ। આ સભા પટેલવાડી, ઉત્તરસંડા ખાતે યોજાઈ હતી, જેની શરૂઆત રાષ્ટ્રીય ગીત વંદે માતરમ થી કરવામાં આવી, જેણે દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો। આ પ્રસંગે ઉત્તરસંડા કેળવણી મંડળ સંચાલિત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પીપલ્સ બેંક દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું। આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતાઓને બિરદાવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સભામાં બેંકના સભાસદો, કમિટી સભ્યો, શાખા કમિટીના સભ્યો, મેનેજર, વાઇસ ચેરમેન અને ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સર્વે સભાસદો, ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે બેંક સામાન્ય રૂપરેખા ઝલક વિશે હું આપને સર્વેને માહિતગાર કરવા માંગુ છું। આપણી બેંકની સ્થાપના 1937માં રાવજીભાઈ મોતીભાઈ પટેલ અને તેમના સાથી મિત્રોએ ઉત્તરસંડા ગામના લોકોને નાણાકીય સેવા પૂરી પાડવાના શુભ હેતુથી ઉત્તરસંડા પીપલ્સ કોઓપરેટિવ બેંકની સ્થાપના કરી હતી, તે આપ સૌ જાણો છો। ત્યારબાદ આપણી બેંકના વખતના બેંકના સંચાલક મંડળો બદલાયા અને આપણી બેંક પ્રગતિના શિખરો પાર કરતી રહી। આ સમયગાળા દરમિયાન નાણાકીય બજારમાં ઘણીવાર ઉથલપાથલ થઈ। તે સમયમાં આપણી બેંક સુરાચો વહીવટને કારણે ટકી ગઈ, જે બદલ તે સમયના સંચાલક મંડળો, આપ સર્વે સભાસદો, ખાતેદારોનો આભારી છું। આપ સર્વે સભાસદો, ખાતેદારોના અવિરત સાથ અને સહકારથી આપણી બેંકે તેના યશસ્વી કારકિર્દીના 8 દાયકાની સફરના 88 વર્ષ પૂર્ણ કરી 89મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે। આ શુભ અવસરે આપ સર્વેને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું। કોઈ પણ સંસ્થાની પ્રગતિમાં સંસ્થાના સભાસદો, ખાતેદારો, કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ તથા સંસ્થાના સંચાલક કુશળ નેતૃત્વ ધરાવતા સંચાલક મંડળના સર્વે સભ્યોનો ત્રિવેણી સંગમ અગત્યનો ભાગ ભજવે છે।